વડોદરામાં પૂરને લઈને તબાહી પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। તબાહીને લઈને પૂરમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમને અમિત ચાવડાએ શ્રદ્ધાંજલિ પાઠવીને ત્યારબાદ સરકાર પર પ્રહાર કર્યા। નદી પરના દબાણોને લઈને સરકારને આડે હાથ પણ લીધી હતી। નદીની જમીન પર કેટલાક માલેતુજારોએ દબાણ કર્યું છે, જેમાં સરકારે માલેતુજારો તરફી વલણ અપનાવીને નદીને નુકસાન પહોંચાડ્યું છે। તો સરકાર પર પ્રહાર છે તે કરવામાં આવ્યા છે। તે લોકોએ જીવ ગુમાવ્યા, તેને લઈને પ્રહાર છે તે સરકાર પર કરવામાં આવ્યા છે। નદીની જમીન પર દબાણ થયા છે તેવું અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે। વડોદરામાં પૂરને લઈને જે તબાહી પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું। તબાહીને લઈને પૂરમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા, જેમને અમિત ચાવડાએ શ્રદ્ધાંજલિ પાઠવીને ત્યારબાદ સરકાર પર અનેક પ્રહાર કર્યા હતા। નદી પરના દબાણોને લઈને સરકારને આડે હાથ લીધી હતી। નદીની જમીન પર કેટલાક માલેતુજારોએ દબાણ કર્યું છે અને જેમાં સરકારે માલેતુજારો તરફી વલણ અપનાવી નદીને નુકસાન પહોંચાડ્યું છે।